વિદુર અને મૈત્રી મહારાજનો સંવાદ ચાલે છે અને એ સંવાદમાં મૈત્રી ઋષિ કહ્યું, વિદુરજી, કરદમ અને દેવહૂતિને ત્યાં 9 કન્યાઓ થઈ, એનો વિવાહ કરવામાં આવ્યો. એમાં અનસુયાના લગ્ન અત્રિ ઋષિ સાથે થયા છે. અત્રિ ઋષિના નામનો અર્થ જ છે અત્રિનો અર્થ એ છે જેમાં કામ, ક્રોધ અને લોભ આ 3 પ્રકારના દુર્ગુણો જેનામાં ન હોય એ અત્રિ છે. અથવા તો યાને તો સત્વ, રજ અને તમ આ ત્રણેયથી પર છે એ અત્રિ છે. અને અનસુયાનો અર્થ છે જેનામાં ઈર્ષા ન હોય એ અનસુયા છે. અસૂયાનો અર્થ છે ઈર્ષા, જેમાં અનસુયા એટલે કે જેમાં ઈર્ષા નથી એ અનસુયા છે. એવા અત્રિ અને અનસુયાને ત્યાં સ્વયં પરમાત્મા ભગવાન દત્તાત્રેયનું પ્રાગટ્ય થયું છે. ભગવાન દત્તાત્રેયના પ્રાગટ્યની કથા બતાવી. આ કથા મૂળ જો દ્રષ્ટિ કરવા જઈએ તો ભગવાનના પ્રાગટ્ય કરતા પણ વિશેષ કથા જો અહીંયા બહાર આપ્યો હોય, આ દુનિયાને સંદેશ આપ્યો હોય, તો આ કથાનો એક જ ઉદ્દેશ છે, પતિવ્રતા નારીની તાકાત કેટલી છે. જ્યારે દેવર્ષિ નારદે લક્ષ્મીજીને કહ્યું કે હું જ્યારથી અનસુયાના આશ્રમમાં ગયો છું ત્યારથી મને વૈકુંઠનો મહિમા ઘટી ગયો છે. માં પાર્વતીને કહ્યું કે માં, જ્યારથી મેં અનસુયાના હાથનો લાડુ ખાધો છે ત્યારથી મને આવો સ્વાદ હવે સમાજમાં કે મળતો જ નથી. એટલે બે રાણીએ, બે માતાજીએ તરત પ્રશ્ન કર્યો નારદને કે નારદ, આ અનસુયા કોણ છે? અને સ્વાભાવિક છે કે એક સ્ત્રી પાસે બીજી સ્ત્રીનું આટલું ભાવ સાથે નામ લેવું એટલે અગ્નિમાં ઘીની આહુતિ દેવા જેવું થાય. એક સ્ત્રી પાસે બીજી સ્ત્રીના વખાણ કરવા એટલે અગ્નિમાં હોમ કરવા જેવું છે. એટલે ઈર્ષા હોવી કે અમારા કરતા આ કોણ? તો વળી નારદે વળી પાછી મોટી આહુતિ આપી. લે, તમે નથી ઓળખતા આ અનસુયાને? તમે નથી ઓળખતા? અરે આ અનસુયા મહાન પતિવ્રતા નારી છે. હવે લક્ષ્મી, પાર્વતી અને સાવિત્રી આ ત્રણેયને એમ હતું કે અમારા જેવી આ સંસારમાં કોઈ પતિવ્રતા નારી નથી કે જે અમે અમારા પતિની સેવા કરીએ છીએ. એના મનમાં એટલો અહંકાર હતો કે અમારા જેટલી કોઈ સેવા ન કરી શકે. અને નારદે બળતામાં ઘી હોયું, મહાન પતિવ્રતા નારી છે. હવે ઈર્ષા ભભૂકી એટલે ત્રણેય રાણીઓએ, ત્રણેય દેવીઓ પોતાના પતિ પાસે જઈને કીધું, ગમે તેમ કરો, આનો પતિવ્રતાનો ભંગ કરાવો તમે. ત્રણેય દેવતાઓ ભગવાન સમજાવે છે કે દેવી, કોઈકનું ખરાબ કરવા જઈએ ને તો સૌથી પેલું ખરાબ તો આપણું જ થાય. આપણે કોઈકને પછાડવા માટે ખાડો ખોદીએ તો પેલા તો સૌથી પેલા ખાડામાં આપણે જ પડ્યા હોઈએ છીએ. આવું ન કરવું જોઈએ. છતાં પણ સ્ત્રી હટ છે, માને નહીં. અંતે ભગવાનને સ્વીકારવું પડ્યું. એટલે ત્રણેય દેવતાઓ એક વખતના સમયે અનસુયાના આશ્રમમાં જાય છે. ત્યાં જઈને ભિક્ષાવૃત્તિ કરે છે. અત્રિ ઋષિ હાજર ન હતા અને અનસુયાજી બરાબર થાળ ભરીને આવ્યા છે. લ્યો મહારાજ, ભિક્ષા લઈ લો. ભિક્ષુકના રૂપમાં આવેલા ભગવાને કહ્યું, આવી ભિક્ષા ન લઈએ અમે. તો અમારો નિયમ છે, અમને કોઈ નિર્વસ્ત્ર થઈને ભિક્ષા આપે તો અમે ભિક્ષા લઈએ. અને આ સમયે બરાબરમાં અનસુયાને એક આશ્ચર્ય થયું કે હું કરું શું? જો નિર્વસ્ત્ર થઈશ તો મારો પતિવ્રતાનો નિયમ ભાગી જશે, તૂટી જશે. અને નિર્વસ્ત્ર નહીં થવું તો મારા આંગણે આવેલો અતિથિ અભ્યાગત પાછો જશે. હું શું કરું? અને પોતે પાણીની અંજલિ ભરી અને મન વચન કર્મથી ભગવાન ભાસ્કરને, ભગવાન સૂર્યનારાયણને સાક્ષી રાખીને કીધું કે મન વચન કર્મથી મેં મારા પતિની સેવા કરી હોય અને પરપુરુષને સ્વપ્નમાં પણ મેં મારા મનમાં પણ ક્યારેય જો અધિકાર ન આપ્યો હોય આવવાનો, તો આવેલા આ 3 અભ્યાગતો 6 મહિનાના બાળક બને. અને એ સમયે પાણીની અંજલિ છાટી તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય 6 મહિનાના બાળક બન્યા છે. માં અનસુયાએ નિર્વસ્ત્ર થઈ અને ત્રણેયને પૈપાન કરાવ્યું છે. પછી તો પારણિયા બાંધ્યા, ત્યારે તો ઘોડિયા હતા નહીં, એટલે વૃક્ષની ડાળીઓમાં સાડી બાંધી અને ત્રણેય દેવતાઓને પોઢાડે છે. માં અનસુયા ત્રણેય ભગવાનના હાલડાઓ ગાતા હતા. એ સમયે અત્રિ ઋષિ પધાર્યા. એક બાજુ અત્રિ ઋષિ આવે, એક બાજુ આ 3 રાણીઓ, 3 દેવીઓ, લક્ષ્મી, ભવાની અને સાવિત્રી. નારદજીને પ્રશ્ન કર્યો, નારદ, આ ભગવાન ગયા હજી આવ્યા નહીં? કઈ ભિક્ષા લેવા માટલી વાળી થોડી લાગે, હજી આવ્યા નહીં? નારદજી કે હવે આવશે નહીં. પણ કેમ? તો કહે છે કે તમારા ઘરવાળા ભિક્ષા લેવા માટે ગયા અનસુયાના આશ્રમમાં, અને અનસુયાના આશ્રમમાં જુઓ તમારા ત્રણેયના ઘરવાળાને જો ઘોડિયામાં નાખીને એ હિકાવે. હવે છોડાવવા હોય તો નારદ કે તમે જાઓ અને માફી માંગી લો. ત્રણેય રાણીઓ ના પાડી ના હો, અમે જઈએ ને કદાચ અનસુયા અમને શ્રાપ આપી દે તો? ત્યારે નારદજીએ કહ્યું કે એ અનસુયા છે, તમારા જેવી અસૂયા નથી, તમે જાઓ. ઈર્ષા તમને હતી, એમને નહોતી. અંતે ત્રણેય દેવીઓ આવે છે. આવીને માં અનસુયા પાસે ક્ષમા માગી કે માં, અમારી ભૂલ તેમને માફ કરો. માતાજી હારે વાત કરતા હતા, ત્રણેય ભગવાન પોડતા હતા. અત્રિ ઋષિ આવ્યા છે. આવીને જોયે તો 3 બાળકો છે, 3 રૂપના અંબાર જેવી સ્ત્રીઓ છે.
અત્રિ ઋષિએ પ્રશ્ન કર્યો, દેવી આ ઘોડિયામાં કોણ છે? પરણિયામાં આ સ્ત્રીઓ કોણ છે? અનસુયાજીએ બધાની ઓળખાણ આપી કે પતિદેવ, આ ત્રણેય ઘોડિયામાં જે સૂતા છે એ મારા દીકરા છે. આ ત્રણેય મારા દીકરા છે. અને આ ત્રણ જે સ્ત્રીઓ ઊભી છે રૂપરૂપના અંબાર જેવી, આ બધી મારી પુત્ર વધુઓ છે, મારા ઘરનું કામ કરવા આવી છે. અત્રિ ઋષિ સમજી ગયા એટલે એમણે પોતાની આંખો બંધ કરી તપોબળને લઈને જ્યાં જુએ છે ત્યાં તો ઓહો, આ તો ભગવાન સ્વયં પોતે છે. અનસુયાજીને કીધું, દેવી, જગતના બાપને દીકરા ન કહેવાય અને જગતની માતાઓને ક્યારેય આપણી પુત્ર વધુ ન કહેવાય. એને પુત્ર વધુ ન કહેશો. અંતે ભગવાનને મુક્ત કરે છે. ત્રણ બાળકના રૂપમાં રહેલા એ ભગવાન જ્યારે મુક્ત થયા, હે ગુણાગાર, હે સંસાર પાર, આ સંસારમાંથી સૌને મુક્ત કરનારા હે ભગવાન દેવ. ભગવાન મહાદેવ છે એ લયના દેવતા છે. ભગવાન નારાયણ છે એ પાલન પોષણના દેવતા છે. ભગવાન બ્રહ્મા છે ઉત્પત્તિના દેવતા છે. ભગવાન મહાદેવ જ્યારે આ સંસારમાં દરેક વ્યક્તિ, દરેક જીવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો અવતાર ધારણ કરે છે. દરેક દરેક જ્યારે તમારા દ્વારા કોઈ સર્જન થયું છે કશી જ વસ્તુનું પણ, ત્યારે તમે બ્રહ્મા બન્યા છો. તમારા દ્વારા સર્જન થયેલી વસ્તુનું જ્યારે તમે પાલન પોષણ કરો છો ત્યારે તમે ભગવાન નારાયણ છો. અને આ સંસારમાં કોઈ પણ વસ્તુનું જ્યારે તમારા હાથથી ક્યારેય પણ લય થાય, નાશ થાય, નાનો એવો કીડો પણ જ્યારે તમારા હાથથી મરે ત્યારે તમે પરમાત્મા શિવ સ્વરૂપ છો. ઉત્પત્તિ, સ્થિતિ અને લય આ ત્રણેય દેવતાઓના કાર્ય છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું કાર્ય છે. ભગવાન મહાદેવ દેવતાઓની સ્તુતિને લઈને શાંત થયા. ભગવાન વિષ્ણુએ પોતાના કરકમળમાં રહેલા સુદર્શન ચક્રને આજ્ઞા કરી અને એ સુદર્શન ચક્રએ ભગવાન મહાદેવના ખભા ઉપર રહેલા માં ભવાનીના એ શબના ટુકડાઓ કર્યા છે. એ ટુકડાઓ જ્યાં જ્યાં પડ્યા ત્યાં ત્યાં આગળ શક્તિપીઠોની સ્થાપના થઈ છે. જે શક્તિપીઠોની સ્થાપના થઈ એ શક્તિપીઠોમાં આજે પણ માં જગદંબાની ઉપાસના થઈ રહી છે. માં ભવાનીની ઉપાસના થઈ રહી છે. માં ભવાનીની ઉપાસનાના આપણી 4 નવરાત્રિઓ આવે છે. એક હમણાં જ ગઈ અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રિ, અને હવે આવશે એ શારદીય નવરાત્રિ આવશે. આસો મહિનાની એ શારદીય નવરાત્રિ, ચૈત્ર મહિનાની એક નવરાત્રિ અને એક મહા મહિનાની, આ 4 નવરાત્રિઓ આપણા 12 મહિનાઓમાં આવે છે માં જગદંબાની ઉપાસના માટે. એમાં શારદીય નવરાત્રિમાં સૌ લોકો અનુષ્ઠાન કરતા હોય, માં જગદંબાની ઉપાસના કરતા હોય. તો જે જે જગ્યાએ માના અંગ પડ્યા ત્યાં ત્યાં શક્તિપીઠોની સ્થાપના થઈ છે. ભગવાનની સ્તુતિને લઈ, દેવતાઓની સ્તુતિ લઈ પરમાત્માએ વીરભદ્રને શાંત કર્યા. પછી ભગવાન નારાયણે કહ્યું કે પ્રભુ, દક્ષ પ્રજાપતિને સજીવન કરો. ભગવાન સજીવન કરે છે ને, પણ સજીવન કરવામાં પરમાત્માએ નંદીનો જે શ્રાપ હતો એ મિથ્યા ન બને એટલે બકરાનું મસ્તક લઈ આવી અને એના ધડ સાથે જોડ્યું, પ્રાણ પુરાયો. આંખ ખુલે છે, જોવે તો ભગવાન મહાદેવ ઉભા છે. ઊભો થઈને ભગવાનની સ્તુતિ કરવા ગયો, પણ પરમાત્માની સ્તુતિ ગાઈ ન શક્યો. કેમ? મોઢું બકરાનું હતું. જ્યારે ભગવાને સુંદર મજાની જીભ આપી હતી ત્યારે નિંદા કરવામાં બધું જીવન વ્યતીત કરી દીધું, અને આજે જ્યારે જીભ નથી આપી ત્યારે ભગવાનની સ્તુતિ કરવા જાય, ન બોલી શક્યો એટલે ભગવાનની તાળીઓ પાડીને સ્તુતિ માંડ્યો કરવા. જે દિવસે દક્ષ પ્રજાપતિ તાળી પાડીને ભગવાન મહાદેવની સ્તુતિ કરી ત્યારથી આપણે બધા વાહે જોડાઈ ગયા છે શિવ મંદિરમાં મીંડા તાળીઓ વગાડો છો ને મંદિરમાંથી તાળીઓ ઘણા તો કરતા હોય. ભગવાન મહાદેવની સ્તુતિ થઈ, ભગવાનને પ્રાર્થના કરવા માંડ્યો. ભગવાને યજ્ઞનો સંપન્ન કરાવ્યો. આ કથા આપણને ઉપદેશ આપી જાય છે કે દક્ષ પ્રજાપતિને સત્તા મળી, સત્તાની સાથે સાથે એને અહંકાર આવ્યો, સત્તાની સાથે સાથે એને મદ આવ્યો. આ કથા બતાવે છે કે જેને સત્તાની સાથે મદ આવે એનું અધઃપતન થાય છે, એનો વિનાશ થાય, એનો નાશ થાય છે. સત્તા આવે ત્યારે અહંકાર ન લાવશો ક્યારેય, કારણ આ સંસારમાં ક્યારે હાથમાંથી સત્તા અને પદ પ્રતિષ્ઠા જતું રહે એનો કોઈ ભરોસો નહીં. કાબે અર્જુન લૂંટ્યો, એનો એ જ અર્જુન હતો, છતાં પણ આજે જંગલના સામાન્ય લૂંટારાઓ એને લૂંટી ગયા. કારણ આજે સમય બદલાઈ ગયો. આ સંસારમાં ક્યારે સમય બદલાઈ જાય એ નક્કી નથી હોતું. માટે સમય આવે ત્યારે સૌનું ધ્યાન રાખજો, કોઈને ધ્યાનમાં રાખતા નહીં. આ દુનિયામાં સમયમાં સૌનું ધ્યાન રાખજો, કોઈને ધ્યાનમાં ન રાખશો. પરમાત્માની આ કથા અહંકાર છોડવાની વાત બતાવે. ત્યાર પછી આપણને ભગવાન માણસ બનાવી દે, પછી માણસ બનીને આપણે ભગવાનનું ભજન ન કરીએ તો ભગવાન કરે શું? આમાં બંદા ન કરે ભજન તો ભગવાન ક્યાં કરે? આ સંસારમાં આપણી દ્રષ્ટિ બધા પ્રત્યે એક ન થાય. જેટલા જીવ છે બધામાં આપણને પરમાત્મા ન દેખાય તો ભગવાન શું કરે? એકનાથજી મહારાજને માફો હતો, મને ભગવાન વાત થાય.
મને ભગવાન સાથે વાત થાય છે. એમાં બધા સંતોને ભેગા કર્યા અને સંતોમાં કયું માટલું પાકું અને કયું કાચું એની જવાબદારી ગોરા કુંભારને આપી, અને માટલાની તો ખાતરી કુંભાર જ કરીએ છે ને, એને આપી જવાબદારી. તમે આમાં જુઓ કોનું માટલું કાચું પાકું છે. તે ગોરાજી તો બધા એના માથામાં ટકોરા મારતા હતા, બધા તો ભાવથી સ્વીકારતા હતા. એકનાથજી મહારાજ થયા, સ્વીકારાયું નહીં, એટલે આમ જરા ત્રાસી નજરે જોયું, ભૂલ્યા નહીં કશું. અને પછી ગોરાજીને એમના ગુરુદેવ પૂછ્યું કે બેટા કોનું માટલું કાચું છે? એને કીધું કે એકનાથનું માટલું હજી થોડું કાચું છે. એટલે એકનાથજીને કહેવામાં આવ્યું કે તમને હજી બરાબર ભક્તિનો રંગ ચડ્યો નથી, સમર્પિતતાનો ભાવ છે નહીં તમને, તમને હજી ભગવાનમાં ભાવ નથી એટલો બધો. જાઓ, મારો એક શિષ્ય છે ગામડે, ત્યાં જાઓ. એકનાથજી મહારાજ આવે છે, ચાલતા ચાલતા આવતા હતા. ગામમાં આવ્યા, પૂછ્યું ભાઈ આ નામનો ભગત ક્યાં રહે છે? કોઈ કીધું ખબર નહીં, તો ક્યાં હોય નક્કી ન હોય, પણ ક્યારેક ક્યારેક એ શિવાલયમાં હોય છે, ત્યાં જાઓ. એકનાથજી મહારાજ એ ભગતને ગોતતા ગોતતા શિવાલયમાં આવ્યા. જે શિવાલયમાં આવ્યા તો હાવ આંખ ફાટી ગઈ. ઓલો ભગવાનનો ભક્ત શિવાલયમાં શિવલિંગની ઉપર પગ ચડાવી પડતો, સૂતો તો, આરામથી સૂતો છે ટેકો દઈને. એટલે એકનાથજી મહારાજને આમ થયું કે આ મૂર્તિ, આ ભગવાનની મૂર્તિમાંથી આ પગ રાખે છે. જગાડ્યો, એ ભાઈ ઉભો થા, આ પગ લઈ લે ભગવાન ઉપરથી. બોલો ભાઈ કે છે ભાઈ હુવા દો ને, સુવા દો ને શાંતિથી. અરે તારે શું હોય તો શું, પેલા ભગવાનને આ મૂર્તિ પરથી લઈ લે પગ. નહીં લઉં. અરે લઈ લે. ક્યાં મૂકું? આ જ્યાં મૂર્તિ નથી ભગવાન નથી ત્યાં મૂક. પેલા માણસે કીધું કામ કરો, જ્યાં ભગવાન ન હોય ને તમે જ મૂકી દો મારા પગ. જ્યાં ભગવાન ન હોય ને તમે જ મારા પગ મૂકી દો. એકનાથજી મહારાજને એક તો મિજાજ હતો, એમને માણસના બે પગ પકડ્યા અને નીચે મૂકવા ગયા. જ્યાં નીચે મૂકવા જાય ત્યાંથી શિવલિંગ પ્રગટ થઈ. બીજી જગ્યાએ મૂકવા ગયા, બીજી જગ્યાએ શિવલિંગ પ્રગટ થઈ. આખા મંદિરમાં જ્યાં પગ મૂકવા જાય ત્યાં શિવલિંગ પ્રગટ થાય, જ્યાં મૂકવા જાય ત્યાં શિવલિંગ પ્રગટ થાય. આનો અર્થ એક છે અત્ર તત્ર ને સર્વત્ર ભગવાન વ્યાપક છે. વાલા ભક્તો, હરિવ્યાપક સર્વત્ર સમાના. રામચરિત માનસ એમ કહે હરિવ્યાપક સર્વત્ર સમાના, પણ દેખાય ક્યાં? તો કહે છે પ્રેમ તે હોય પ્રગટ મેં જાના. જ્યાં પ્રેમ હોય ને તમને પરમાત્મા દેખાય, બાકી ભગવાનના મંદિરમાં જઈને ભગવાન ન દેખાય. અને પ્રેમ હોય તો આપણા બાપ દાદાનું ખેતર હોય ને એના શેઢે એક પથ્થરને સિંદૂર લગાડ્યું હોય, ન્યાય હનુમાન દેખાય આપણને. નકર એ ખાલી ખાંભી રાખ્યું હોય કે અમારા બેનું ભેગું ન થઈ જાય એટલે એમે ભગવાન દેખાય. ભાવે હિ વિદ્યતે દેવો તસ્માદ ભાવ હિ કારણમ. પરમાત્મા ભાવથી બધું સ્વીકાર છે. તો જ્યાં સુધી દ્વૈત ભાવ ન મટે ત્યાં સુધી પ્રભુ પ્રગટ ન થાય, ત્યાં સુધી પરમાત્મા મળે નહીં તમને વાલા ભક્તો. આ સંસારમાં બધી જગ્યાએ ભગવાન છે. પછી જે એકનાથજી મહારાજને જ્ઞાન થયું, એ ત્યાંથી નીકળ્યા, ફરી પાછા પોતાના ગુરુદેવ પાસે જતા હતા. માર્ગમાં ભૂખ લાગી, જમવા બેઠા. ભાતું ભેગું હતું, ખોલ્યું. ભાતું ખોલીને બધા હાથ ધોવા ગયા ને, ત્યાં એક કૂતરો આવી અને રોટલો લઈને ભાગ્યું. આગળ કૂતરો, પાછળ પાછળ એકનાથજી મહારાજ. શું કામ રોટલો મુકાવા જતા? ના, હવે જ્ઞાન થઈ ગયા પછી રોટલો મુકાવા કોઈ જાય? જ્ઞાન થઈ ગયું, અત્ર તત્ર ને સર્વત્ર યત્સ્યાત સર્વત્ર સર્વદા. બધી જગ્યાએ ભગવાન છે, જ્ઞાન થઈ ગયું. એ જ્ઞાનને લઈ અને જ્યારે એકનાથજી મહારાજ કૂતરાની પાછળ દોડે છે, ત્યારે કૂતરાને કૂતરો ન કીધું, એમ કીધું એ નારાયણ ઉભા રહ્યો, રોટલો હજી કોરો છે, ઘી ચોપડી દઉં પછી તમે ખાજો, ઉભા રહો તમે. પછી બધે ભગવાન દેખાવા માંડે. જ્યાં સુધી બધા જીવમાં પરમાત્મા ન દેખાય ત્યાં સુધી આપણને બોધ કામ ન કરે. કિમ કૌષ્ટ મર હતી સમય હરિ રૂપ રજાતે. ભગવાન, એક અસુર્યનો બાળક છું, હું શું તમારી સ્તુતિ કરું? હું શું તમારી સ્તુતિ કરું? મારી પ્રાર્થનાનો સ્વીકાર કરો. આપ શાંત થાવ. ભાગવતમાં બહુ બધી સ્તુતિઓ છે, પણ સૌથી મોટી સ્તુતિ કોઈની હોય તો પ્રહલાદની છે. કારણ ભગવાન ક્રોધમાં હતા, પ્રભુ ક્રોધમાં હતા, અને ક્રોધને શાંત કરતા થોડીક વાર લાગે. ક્રોધને શાંત કરતા થોડીક વાર લાગે એટલે ભગવાનને બહુ મોટી સ્તુતિથી શાંત થયા. પછી તો હિરણ્યકશિપુના શરીરને છોડી દઈ પ્રહલાદના પોતાની ખોળામાં બેસાડી અને પોતાના હાથને એના પર પ્રસરાવે છે ભગવાન. પ્રહલાદને કીધું, માગ પ્રહલાદ શું આપું તને? પ્રહલાદે કંઈ માગ્યું નહીં. પ્રહલાદે એટલું કીધું, મારા પિતાશ્રીને તમે મોક્ષ ગતિ આપો. ભગવાને કીધું, મારા હાથથી જેને મારવું એનો મોક્ષ જ થાય પ્રહલાદ, તારા માટે માગ. તો પ્રહલાદે માગવાનું એટલું જ કહ્યું, પિતા પ્રભુ આપવા માંગતા હોય તો એટલું આપો કે મારા જીવનમાં કોઈ પણ જગ્યાએ અપેક્ષા ન રહેવી જોઈએ, મારા જીવનમાં ક્યાંય આશા ન રહે. આપણને ભગવાન માગવાનું કીધું. માણસને માગતાય ન આવડે, માણસને માગતાય બહુ ઓછું આવડે. આપણને માગવાનું કે તમને એક જ વરદાન, હાલો સમજો કે આજ કથા સાંભળી, ભગવાન પ્રસન્ન થયા અને તમને બધાને કીધું કે એક વરદાન માગી લો, તો એક વરદાનમાં તમે માગો હું શું માગો? બોલો યજમાન, શું માગો? હે, શાંતિ ને? એ તો લેતા આવડે ને તો જ આવે. શાંતિ તો ઘરમાં હોય જ, પણ લેતા આવડે થાય ને. બધા શાંતિ માગે એવા મોઢા દેખાતા. જે માણસ અહીંયાથી ધાબળા લઈ જાય એ શાંતિ માગે ભગવાન ભાઈ. કારણ કે આપણે ગુજરાતમાં ક્યાં કઈ મળે જ છે.
ધાબળા અહીંયા જ મળે હારા. ભગવાન પાસે એક જ વરદાનમાં બધું માગવું હોય તો હું માગો? હે? ભક્તિ. એ તો ભગવાન આવે તો જ ફેર પડે. ભક્તિ મળે એટલે માણસ નિર્ભય થઈ જાય ને. પણ જો ભક્તિ કરતા હોય, આપણે ભગવાનની કથામાં બેઠા હોઈએ અને ભગવાનની કથામાં બેઠા બેઠા આપણને આમ બધું સાંભળવું હોય કે એક દી મરવાનું જ છે, અને એમાંય બરાબર ઉપર ખાલી પંખો આમ ઝૂલતો થાય ને, ખાલી પંખો આમ આમ ખાલી ફરતો, એ પડે એમ ન હોય, ખાલી આમ આમ ઝૂલતો જ થયો હોય, ત્યાં તો ત્યાંથી ઊભા થઈને બીજે મને બેહવા, નીચે જગ્યા ખાલી થઈ જાય. એટલે તમે ભક્તિમાં બેઠા, તમને ભગવાનની કથામાં ભરોસો નથી, અને કદાચ પંખો પડે અને આપણે વયા જઈએ તો ભગવાનની કથા સાંભળતા સાંભળતા જવા જેવું બીજું મૃત્યુ મળે ક્યાં સંસારમાં? તમારે કેવું છે? ખાલી ભગવાન પાસે માગવું કેવું ને એ તમને શીખડાવું. જુઓ, એક અંધ માણસ હતો, ભગવાનની પૂજા કરતો. ભગવાનની પૂજા ક્યાં કરે? 35 વર્ષની ઉંમર થઈ ગઈ છે, અપરિણિત હતો, લગ્ન ન થયા. ભગવાનની એટલી સેવા કરી, ભગવાન પ્રસન્ન થયા. ભગવાને કીધું, ભક્તરાજ માગો, શું આપું તમને? ભગવાનને એમ હતું માગવાનું કહીશ, અને ભગવાને ચોખવટ કરી, એક વરદાન હો, બીજું નહીં, એક જ, બીજું વરદાન નહીં, એક વરદાન માગો, શું આપું? હવે ભગવાન હતું એક વરદાનમાં કહીશ એટલે હમણાં કહે ભગવાન મને દેખ તો કરી દો, પહેલા તો મને આ બધું જોવાઈ જાય એવું મને કરો, આંખ આપી દો એટલે પતી જાય ને. પણ ભગવાનને ખબર નહોતી કે મારા બનાવેલા મને જ બનાવી જાય. ભગવાને માગવાનું કહ્યું એક વરદાન, અને ઓલા અંધ માણસે માગ્યું, પ્રભુ એક જ વરદાન, એક જ હો, બીજું નહીં, એક જ. તો કે સાંભળો, મારી ઈચ્છા છે કે મારા હાથ માળની હવેલીમાં હાથના માળે ઉપર બેઠો બેઠો હોનાના ઝૂલામાં ઝૂલતો હોઉં, અને મારા હાથમાં દીકરાની વહુ માથે હોનાના બેડામાં પાણી ભરીને આવે, એ મને જોવું છે, બીજું કાંઈ જોવું નથી. રહ્યું કાંઈ બાકી? હાથ માળની હવેલી, હાથમાં માળે હોનાનો ઝૂલો એટલે વૈભવ માગી લીધો, હાથમાં દીકરાની વહુ એટલે લગ્ન નહીં કરાવવાના, હાથ દીકરા થાય, ઈ મોટો થાય તો એના લગ્ન કરાવવાના, ને ઈ જ્યારે પાણીનું બેડું ભરીને આવે ઈ હું જોતો, એટલે આ વરદાય માગી લીધી. એક વરદાનમાં બધું માગી લીધું. માણસને માગતા આવડવું જોઈએ, પણ આપણે તો જેવું તેવું માગ્યા કરીએ, અને માગેલા પછી ભગવાન આપે ને એટલે આપણે કઈ ભગવાન ક્યાં કાંઈ દે છે, પણ ભગવાન કાંઈ એમ દઈ દે?